હરિઓમ, જય શ્રી કૃષ્ણ. ચાલો, આજનું જે ભજન છે એ આપણે જન્મ લઈને પૃથ્વી પર આવ્યા છીએ, તો જે અહીંયા આપણે કમાયું છે એ આપણી સાથે કંઈ જ આવવાનું નથી, તો પછી એની મોહમાયા શા માટે? તો ચાલો આ ભજન દ્વારા આપણે સાંભળીએ. 4 દિવસના ચાંદરડામાં જૂઠી માયા શા માટે? 4 દિવસના ચાંદરડામાં જૂઠી માયા શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી સાથે ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી સાથે ના આવે. તું ખૂબ માથે જેને મેળવવા એ યૌવન સાથે ના આવે. યૌવન સાથે ના આવે. અહીંનું છે અહીંયા રહેવાનું, તેની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? અહીંનું છે અહીંયા રહેવાનું, તેની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? તે બાંધેલી મહેલાતોને દોલતનું કાલે શું થશે? તે બાંધેલી મહેલાતોને દોલતનું કાલે શું થશે? જાવું પડશે જો અણધાર્યું પરિવારનું, ત્યારે શું થશે? પરિવારનું ત્યારે શું થશે? સૌનું ભાવિ સૌની સાથે, એની ચિંતા શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? સૌનું ભાવિ સૌની સાથે, તેની ચિંતા શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? આ સ્વાર્થના સંસારી સગડા સુખમાં સાથી થઈને ફરે. આ સ્વાર્થના સંસારી સગડા સુખમાં સાથી થઈને ફરે. દુઃખ પડે ત્યારે એવા સમયે દુઃખમાં ભાગી થઈને ફરે. દુઃખમાં ભાગી થઈને ફરે. ભીડ પડે ત્યારે તડતડ તૂટે, એવા બંધન શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? ભીડ પડે ત્યારે તડતડ તૂટે, એવા બંધન શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? 4 દિવસના ચાંદરડામાં જૂઠી માયા શા માટે?
જેના આવે સંગાતે તેની માયા શા માટે? જેના આવે સંગાતે તેની માયા શા માટે? તેની માયા શા માટે? હરિ ઓમ.